આગળ છે 26 મે 2023 અને ફ્રાઈડેનું કરંટ અફેર. આગળનો પ્રશ્ન છે અને મિત્રો આગળનો ટોપિક છે G20 દેશો અને આપત્તિ જોખમ ઘટાડો. તો તાજેતરની અંદર G20 ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપ DRRWG ની બેઠક ભારતની G20 અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી, જેમાં ભારતે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનના મહત્વ પર ભાર મૂક્યો હતો અને G20 દેશોની વસ્તી 4.7 બિલિયન છે અને તેઓ સંપત્તિ એકાગ્રતા અને કુદરતી આફતોની નબળાઈની અને જોખમનો સામનો કરે છે. આગળ વાત કરીએ, આપત્તિ જોખમ ઘટાડવા માટે સામૂહિક G20 ફ્રેમવર્કની જરૂરિયાત હોય છે અને 4.7 અબજની વસ્તી ધરાવતા G20 દેશો સંપત્તિના એકાગ્રતાથી જોખમ અને કુદરતી આફતો માટે વધુ સંવેદનશીલ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. વર્તમાન વર્લ્ડ રિસ્ક ઇન્ડેક્સની અંદર ટોચના 10 સંવેદનશીલ દેશોની અંદર 4 G20 દેશો છે અને એકલા G20 દેશોની અંદર સંયુક્ત અંદાજિત સરેરાશ વાર્ષિક નુકસાન $218 બિલિયન છે ને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર સરેરાશ વાર્ષિક રોકાણના 9% જેટલું છે. આપત્તિ જોખમ ઘટાડવાના પગલાં આવા નુકસાનને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.